थोड़ा नीचे लखो। हाँ चलो ये તમારે વચ્ચે બોલવાનું છે પછી આ અવાજ અંદર આવે છે યાર તમને કેટલી વાર કીધું મેં તમારે જે પ્રશ્ન પૂછો સૌપ્રથમ શું કરવાનું કોષ્ટક બનાવવા માટે તમારે છોકરાને પૂછવાનું છે તમે અત્યારે અમને ભણાવો છો ચલો સ્ટાર્ટ તમારી તે અવાજ પાછો વોલ્યુમ મોટું રાખજો चलो स्टार्ट करो સૌપ્રથમ કોષ્ટક બનાવવા માટે પહેલા શું લખવું તમારા આંગળીથી કરે કોઈ એક જવાબ આપવાનો તમને યોગ્ય લાગે વિદ્યાર્થી બહેનોમાંથી પૂછવાનું અને બોલનાર વિદ્યાર્થી થોડોક અવાજ રાખે એટલે પેલાની ઘરે પડી ગઈ ચલો બોલો હવે હા લખો જલ્દી ચલો બીજું સ્ટેપ શું કરવાનું બોલો તમારે પૂછવાનું બીજું સ્ટેપ ત્યાર પછી શું કરવાનું एक जने बोलवानो ने बोलो बेन निहारिका दरेक संख्या ने 4 वडे भागो आ वॉल्यूम નથી બે અંદર બ્રશ નહીં કરતા બીજું ત્રીજું સ્ટેપ એક રૂપિયા તો બતાવવાનો ચલો ત્રીજા સ્ટેપ માં છે દોસ્તો ત્રીજામાં ત્રીજું સ્ટેપ क्या છે ત્રીજી સંખ્યા हाँ ત્રીજી ये ચોકડો રહેશે એની બાજુમાં 2/4 1 દુત્યાંશ છેલ્લા 4 4 બનાવી દો ચલો પેલા 4 ની નીચે બગડો મૂકવાનો ત્યાં ત્યાં બીજા ત્રીજામાં બગડો એ નીચે બગડો યાર આ તો ભૂલ પડી યાર ના મારા ચાલશે તો છોકરાને થાય ભૂલ चलो હવે ત્યાર પછી શું કરવાનું દરેક સંખ્યા ફરીથી કા લખી નાખો હા ભૂસવાનું નહીં એક સંખ્યામાં જે વધે 0 લખવાની છે 1/4 1/2 3/4 3/4 1 चलो હવે શું કરવું પડે દરેક સંખ્યાનો બરાબર બોલો પર 0 થોડું નીચે લખો નીચે જો હા 0 હા પછી 1/4 વર્ગમૂળ હા પછી 1/2 હા બોલો મોટો અવાજે હા અને એવા હવે અહીંયા શું લખવાનું પહેલા 60 બસ એ બધું જોડે ના આવે આ 60 માટે ગયો અહીંયા શું લખવાનો બેટા ગુણોત્તર આ બતાવવાના પહેલા કેટલા આવશે બેટા 0 પછી હવે આપણે છોકરાઓને પૂછવાનું કે cos ની વેલ્યુ શું થાય બરાબર હા બોલો એક લો ચાલુ કરો એક લખો પહેલા પછી √3/2 ગુડ √3/2 બેન હા પછી 1/2 1/2 અને 0 બસ થઈ ગયું આટલું જ પહેલા દરેકને પેપર આ પેલું આ કામ કરી દેવાનું આવો ગમે તેવો દાખલો તમારે થઈ જશે ક્લિયર હવે ભૂલ ના પડે વાંધો નહીં તો જે ચાલે તે ચાલે છોકરાઓ કામ કરે ભૂલ ના કરે કોણ કરે બરાબર ચાલો બે જવાનું થાય ભૂલ એન્ડ થાય તો ઉપરથી લે ગભરાઈ જાય તમે ત્રણે તમારે બે બોલે ત્યાં ઓફિસ આગળ જાઓ ચલો 10 30 ની કિંમત કેટલી 10 30 આગળ જો કહે 10 30 ની કિંમત કેટલી થાય 0 ફરી વાર બીજા 10 કેટલા પૂછી મેં 1/2 આવું ના બજે ને અને આ જો આવેલા
0 માં દાખલો ગણીને આવ્યો હોય ને મારા જોડે, આ જ મેઇન ખામી છે, તમે વાંચ્યું નથી પૂરું. Sit down. tan 30 ની જે કિંમત છે એ cot ના કયા ખૂણાની કિંમત થાય? tan 30 ની જે વેલ્યુ છે cot ના કયા ખૂણાની થાય? 60. બંને ઓલ્ટરનેટ કરી દેવાના. ઓકે, ચલો sec 30 sec 30 મેં પ્રશ્ન પૂછ્યો sec 30 જો બી કાગળ મૂકી દે ને અહીંથી જવાબ આપવાના કામ ખડબાડે 2 હા બેન ફટકારે જોઈને બોલો પાછી કાગળ તૈયાર કેવું રાખે જાણે ખિસ્સામાં પૈસા કાઢી કરતા. ચલો હવે માત્ર પૂછું નથી આવું. કોઈ ગુણોત્તરનો જવાબ અવ્યાખ્યાત આવે આવું ક્યારે બને? કોઈ ગુણોત્તરનું મૂલ્ય અવ્યાખ્યાત આવે એવું કેવા સંજોગોમાં બને? 0/1 હોય. ચલો તમે બોલો 1/0 હોય. ધ્યાન રાખો, ફરી વાર ના બોલશો. ઉપર 1 હોય નીચે 0 હોય ત્યારે અવ્યાખ્યાત. એવું તમારે 3-4 ગુણોત્તર છે અત્યારે હું તમને કશું કહીશ અને તમારે જોવું હોય તો tan 90 ની કિંમતનું ચેકિંગ કરો. tan 90 બરાબર શું? tan બરાબર કયા ગુણોત્તર થાય? tan બરાબર આપણે શબ્દોમાં શું બોલીએ છીએ બેટા? tan બરાબર શબ્દ એક શાબ્દિક સાબાચનો આપણો શું નામ થયું? બોલે છે એટલું બધા આવું ધ્યાન નથી. તને આવડે છે, હું લડતો નથી પણ થોડુંક ધ્યાન કેન્દ્રિત કર. 10 માં cos નો એક અક્ષર ન થતો એટલે sin ઉપર આવે બેસે બરાબર. એટલે સાબા ભાગ્યા sin 90 ભાગ્યા cos 90. sin 90 ની વેલ્યુ 1 અને cos 90 ની 1/0 એટલે tan 90 માટે અવ્યાખ્યાત છે. બસ આવી રીતે જોવાનું. ઓકે, ચલો મારાની કોઈ જરૂર છે પણ મારે બીજી એક જરૂર છે. બરાબર. હવે ફરીવાર જે વિદ્યાર્થીને હું અહીં બોલાવો ને ત્યારે ભૂલ ના પડે એનું ધ્યાન રાખવાનું. ભલે તમે અહીં આવી જાઓ પણ થોડુંક ધ્યાન કેન્દ્રિત કરી દેવાનું કે આપણે શું કહ્યું છે ને આપણે વિચારી લેવાનું પછી આંગળી ઊંચી કરીને આવી જવાનું બરાબર લખવા માટે. અત્યારે મારે પ્રશ્ન પૂછવો છે, સાંભળી લો. tan 1 tan 2 tan 3 tan 87 tan 88 અને tan 89 અને tan આની કિંમત શું થાય? આને પહેલા કેવી રીતે ગોઠવી શકાય અને ગોઠવવાની રીત કઈ છે? જેને આપણે લાગણી છે કરી દેવાનું, બેસી રહેવાનું નથી. આને ગોઠવવાનું કેવી રીતે છે? જો આપણે શરૂઆત 12 તારીખથી થઈ જાય તો આપણે 10 દિવસ સુધી આ ચેપ્ટર ચાલ્યું. જો તમને આ વસ્તુની ખબર અત્યારે તમારે આંખ સમક્ષ વસ્તુ હોય ને તો એ ખબર પડી જવી જોઈએ કે આ કામથી આ દાખલો આ રીતે જેટલા ના આવડે એટલા આંગળી કરી દેખાય. એની વન જે બે ગુણોત્તરના ખૂણાનો સરવાળો 90 થાય એને જોડે કરવાનો. તો કયા કયા થશે? તમે અહીં ગણી નાખશો બેટા? આવી જાઓ બેટા, તમે ગણશો તો સારું રહેશે. જો આવી રીતે બે ગુણોત્તરનો સરવાળો ખૂણાનો સરવાળો 90 થવો જોઈએ ઇન્ટુ tan 2 અને tan પછી બેટા tan 3 tan અને tan 45 છૂટા રાખવાના કારણ કે tan 45 cot 45 ની વેલ્યુ 1. હવે કેવી રીતે લખવાનું? હવેનું સ્ટેપ મારે જોઈએ છે. બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ બદલવાની અને ધ્યાન રાખીને કરવાનો, કામ એમાં ભૂલ ના આવી જોઈએ. ખાલી તમે ત્યાંથી બોલો કેટલાને ખબર પડી જાય. આમાંથી કોઈ પણ એક ચેન્જ કરો. તમે પહેલા શું બદલો છે તમારે નક્કી કરી લેવાનું. બોલો. જો હવે આ ભાઈએ શું બદલ્યું તમને ખબર પડી? cot 10 નો cot કર્યો, 1 ના 1 રાખ્યા 90 કર્યા છે. જો તમે અહીંયા 90 માઇનસ 89 કરી દો ને તો અહીંયા તમારે 10 રાખવાનું. એટલે બંનેમાંથી એક જ વસ્તુ ચેન્જ થાય, બંને એક સાથે ના થાય. અને અહીંયા તમારે લખી દેવાનું 10 89. હું એક જ કરીશ
મારે સમજાવવું છે એટલે. હવે આ શું થઈ ગયું બેટા? cot 90 થાય. હવે 90 થાય. પહેલા જે ખૂણો હોય ખૂણાને બદલો તો વિધેય રાખવાનું, વિધેયને બદલી નાખો તો ખૂણો હોય પછી તમારે એસેટિસ રાખવાનું. તો આ ખૂણો એસેટિસ રાખ્યો અને વિધેય બદલ્યું. હવે ખૂણાને બદલે એમ લેવે છે ઇન્ટુ tan 90. ચલો આની કિંમત કેટલી થાય? કારણ કે tan અને cot એકબીજા લેવે છે, બાકીના ગુણોત્તર રીતે જવા. માનો કે તમને રકમ એડજસ્ટમેન્ટ કરીને આપી દે તો જવાબ શું? સોચ લો અભી બરાબર ધ્યાન से. જો એક મિનિટ, મેં કશું કર્યું નથી. આ હું અત્યારે કાઢ નાખ્યું. આખાનો જવાબ શું આવશે? આખા દાખલાનો જવાબ કોણ બોલે? હા, એક આવશે. વાત 100% સાચી છે. હવે જો, હવે એક જવાબ કેમ આવશે? કારણ કે બધે આપણે શું ચિહ્ન આપી દીધું છે? ગુણાકાર. હવે હું શું કરું છું? અને મેં માઇનસ કરું ત્યારે હવે તમે અહીંથી સંખ્યા અહીંયા ના લાવી શકો. એ વખતે તમને અહીંયા બંને સંખ્યાઓ જોડે આપી દીધેલી જશે ગુણોત્તરો, અને એ બંનેનો સરવાળો 90 થતો જશે. હવે તમે સોચ લો કે આપનો જવાબ શું આવશે? 0. મારે માઇનસ બનાવવાનું કેમ? મેં અહીંયા માઇનસ કશું કર્યું નથી. જો આમ 1, આ -1, -1 + 1, -1 × 1. આ દાખલો આવી રીતે આવે. જો ગુણાકારમાં હશે તો બી જવાબ 1, અને માઇનસમાં આપેલો જવાબ -1. કદાચ એવું પણ આવી શકે છે, કદાચ કહું છું, જેમ નીચે tan આપ્યું છે તેમ ઉપર cot પણ આપી દીધેલો છે. સમજાય મારી વાત? cot 35, cot 55. મેં ઉપર બે જ ગુણોત્તર આપ્યા છે, 55 ને 35. આનો જવાબ 1 અને આનો જવાબ પણ 1 છે. એટલે ઉપર નીચે ગમે તે એ રીતે સેકમાં આવે, કોસમાં આવે, સાઈનમાં આવે, તમને ખ્યાલ હશે. તમે કર્યું નથી કામ એટલે અત્યારે બધું ભૂલી ગયા. હવે પરીક્ષા સુધીમાં શું થશે? બરાબર, એટલે થોડુંક ધ્યાન રાખો. ચલો હવે મારે આમ પર હવે આપણે બેટા વર્તુળ કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે? 360. ઓકે, કોણ બોલ્યું? જો વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ નહીં. આ વર્તુળ છે, બરાબર છે, આ કેન્દ્ર O છે, અહીંયા આગળ એને 360 અંશ, તમારું પરિકર ફરી જાય એટલે 360 બની ગયું. એમાંથી મારે આમ તો આ જે હું પેન્સિલ વડે આપણી જે ધાર દોરાય છે એને વર્તુળનું શું કહેવાય? બીજું શું કહેવાય એને? વર્તુળના પરિઘ સિવાય તમે શું કહી શકો? આંગળીઓ જે કરી જાવ પણ મને બોલ બેટા. હા, એ વાત બરાબર. બીજું ત્રીજી વસ્તુ આપવી પડશે તો પછી તમારા મને ત્રીજું નામ આપવું પડશે. પરિઘ ચાપ બરાબર છે, ત્રીજું નામ છે, જો તમને આવડી જાય બોલ બેટા. પરિમિતિ. ખ્યાલ આવી ગયો? ત્રણેય વસ્તુ મેં પહેલા પરમ દિવસે પણ કીધું હતું. કોઈ પણ વસ્તુના પરિમાણ, પરિઘ, પરિમિતિ, ચાપના એકમો સમાન હોવા જોઈએ. એટલે પરિઘને પરિમિતિ પણ કહેવામાં આવશે. ઓકે, હવે કેન્દ્ર આગળ 360 અંશનો ખૂણો બનાવે છે, બધાને ખબર પડી. એમાંથી મારે આટલો જ ખૂણો જોઈએ છે, થીટા. તો પરિઘ જે છે, પરિઘનું સૂત્ર શું છે? જ્યારે 360 અંશનો ખૂણો હોય કેન્દ્ર આગળ, ત્યારે પરિઘ અથવા પરિમિતિ અથવા ચાપની લંબાઈ 2π છે. એમાંથી મારે થીટા ખૂણો જોઈતો હોય તો મને શું મળે? તો 2πr થીટા છેદમાં 2 તો πr થીટા છેદમાં, આને કહેવામાં આવશે ચાપની લંબાઈ. અને એ ચાપની લંબાઈ થશે એટલે આટલો જ ભાગ. અહીંથી તમે અહીંયા જ આવશો, બસ આટલું જ.
તમે વર્તુળમાંથી આટલો જ ભાગ લીધો, બસ એ ધારનું આટલું જ ભાગનું માપ છે. બસ ખાલી ચાપની લંબાઈ કે ને એટલે તમારે લઘુ ચાપ સમજી લેવાનું. ખ્યાલ આવી ગયો? હવે મારે ગુરુ ચાપની લંબાઈ શોધવી હોય તો શું કરો? તમે બધા ધ્યાનથી રાખશો તો તમને આવડી જશે. ગુરુ ચાપની લંબાઈનું સૂત્ર શું આવે પછી? બોલો બેટા. હા, તમે ચોપડી બધું બંધ કરી દો. બસ બરાબર. એનો મતલબ એ છે વર્તુળનો માઇનસ વર્તુળના પરિઘનું સૂત્ર પાઈ આર થીટા છેદમાં 180. હવે ચાપની લંબાઈનો સંકેત ખબર છે તમને? ચાપની લંબાઈનો સંકેત L છે. એટલે તમે પરિઘ માઇનસ L કરી શકો છો. ક્યારેક ક્યારેક તમને ચાપની લંબાઈ આપી દીધી લેશે બેટા, અને વર્તુળનો પરિઘ આપેલો તો વર્તુળના પરિઘમાં બાદ કરી દો, એટલે તમારી પાસે ગુરુ ચાપ. મતલબ તમે લઘુ ચાપ એટલે તમે માત્ર આટલો જ ભાગ લીધો છે. ભાઈ ખખડ બખડ બંધ કરો તમે લોકો. એ શોખા છે કે તું હોય ગમે તે હોય, ઘેર રહેતી હોય તો એવું કરાવો. અને ગુરુ ચાપ એટલે તમારા વર્તુળમાંથી તમે જે ભાગ લઈ લીધો ને એ સિવાયનો ભાગ તમારો બતાવી દો. અને અહીંયા એ નામ આપી દો એટલે ખબર પડશે ને. અહીંયા ક્યુ આપી દો. એ ક્યુ બી ગુરુ ચાપ અને એ પી બી લઘુ ચાપ. એ પી બી ઉપર ચાપનો સંકેત કરી આગળ લઘુ કરો, અને એ ક્યુ બી લખી આ ચાપનો સંકેત કરો અને આગળ કરો ગુરુ ચાપ. આ વસ્તુ થઈ ગઈ. સમજી ગયા? બીજો એક ક્વેશ્ચન છે બેટા, ચાપની પરિમિતિનો પ્રશ્ન આવે ત્યારે શું? વૃત્તાંશની પરિમિતિનો પ્રશ્ન આવશે, પણ પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ. અહીંયા તમારી સામે છે, મારે લખવું હોય એ બી. અહીંયા મેં કયું બિંદુ લખ્યું? હવે મારે વૃત્તાંશ જોઈએ છે. વૃત્તાંશ એટલે OA, OB અને EPB દ્વારા સમતલમાં રોકાયેલી જગ્યાનું માપ. તરબૂચ બહુ ભાવે ને ઉનાળામાં? આપણે ખરીદવા ગયા તો તરબૂચ વાળો તરત ટુકડો કરીને આપી દે ને તમને, ચાખો કરે છે. આવો ટુકડો આવી જાય તો પછી તરબૂચ ની અંદર જગ્યા પડી જાય કે ના પડી જાય? જો આ ભાગ કાચો દેખાય એટલે તમે કહેશો આ નથી લેવું, એટલે પેલો શું કરશે ખબર? હા, એટલે આપણે જે અંદર લાલ લાલ ભાગ છે ને એ શોધવાનું છે. સમજી ગયા? એ આ બસ હવે OA, OB અને EPB દ્વારા આંતરેલી જગ્યાનું માપ થશે. એટલું તમારે ચાખવાનું છે. તમે થોડું છોતરું ખાવાના છો, ખાવ છો? એ લીલા કલરનું છોતરું એટલે આ. સમજી ગયા? બોલો, હવે તમને સમજાય વસ્તુ ખબર પડી જશે. હવે આમાં પણ સૂત્ર આ જ રીતે. આમાં આપણે માત્ર વર્તુળની શું રાખેલું? ધારનું માપ. આમાં તમે વચ્ચે રોકેલી જગ્યા રાખવાની છે. તો વર્તુળ કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બતાવે છે, બનાવે છે બેટા? તો એ વર્તુળ આંતરેલી જગ્યાનું માપ કેટલું હશે? પાઈ આર સ્ક્વેર થઈ ગયા. એમાંથી તમારે થીટા જેટલો ખૂણાનું માપ જોઈએ છે, તો તમારું સૂત્ર શું બની જાય? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 300 ને આ જે સૂત્ર આવે માત્ર વૃત્તાંશનું ક્ષેત્રફળ. ખાલી વૃત્તાંશ આવે કે ખાલી ચાપ આવે તો તમારે આગળ લઘુ શબ્દ લખવાનો. લઘુ માટે ક્યારેક શબ્દ ન, પણ ગુરુ માટે શબ્દ હશે. એટલે ખાલી વૃત્તાંશ કે ચાપ કે ત્યારે તમારે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર થઈ ગયું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આની અંદર બીજું એક સૂત્ર છુપાયેલું છે બેટા. હું એને બીજી રીતે લખું છું, ધ્યાન રાખજો. સિદ્ધિ કે અને પ્રેમ બે વધી. સિદ્ધિ કે અને પ્રેમ હું બોલું છું, નહીં સમજાય? આની અંદર એવું કઈક સૂત્ર છુપાયેલું છે, શોધીને મને જણાવો. તે તો બળદિયા લખ્યું છે, નહીં દેખાતા? ના હતા બંને મોઢા મોઢું નાખી શું વાતો કરતી હતી?
જતો રામ છેડે પેલે છેડે જતો રહે એકદમ જા છેડે એકદમ છેડે જતો રહેજે ના કોઈ માર પગાર કરે એટલે ફટકાર છે બે જોવાડી સિટ ડાઉન બોલો રહો હા નીલ સારું બેસા વાંધો ને બેસા મેં શું પ્રશ્ન પૂછ્યો ખબર પડે આમાં બીજું એક સૂત્ર છે આ તો છે પણ આને કઈ ગોઠવણ કરવી છે મારે તમે અહીંયા બેઠા છો ત્યારે મને એમ લાગે છે કે પેલા મયંકને દેખાતું નથી તો મારે પછી ગોઠવણ ના કરવી પડે છોકરાઓની કરવી પડે કે ના કરવી પડે આપણા સ્કૂલનો નિયમ શું છે ચશ્મા વાળાને આગળ બેસાડવાના નાના જે છોકરાની બાજુમાં ધીમે ધીમે જેમ છોકરાની હાઈટ વધતી જેમ પાછળ બેસાડો છે આવો પણ હવે આપણે બધું બદલી નાખવાનું છે હવે પેલો જાદુગરમાં આવે ને ખુરશીઓ એ ટાઈપ કરી દેવાની પિક્ચરમાં એટલે છેલ્લો છોકરો નાનકડો તો નીચે શું થાય દેખાય સમજાઈ ગયું હવે આપણે એવું કરવાનું બોલો બેન હે તો આ બેઠા છે એટલે ઊંચી કરવાની છે ખાલી પાટલી આટલી ઊંચી થવા દેવા જવા દે તો તારું માથું હશે ત્યાં સુધી છોકરો નહીં હડે ચાલો હવે તારી વાત બાજુ રાખવા મારી વાત હા બોલો રો ફેરા બેટા હા વાંધો ને હું કરી દઈશ હા પાયડી છેદમાં ના એમાં ભૂલ પડશે જો તમે ડી નો ઉપયોગ કરવા જશો બેટા તો મારે અહીંયા ડી સ્ક્વેર બાય 4 કરવા પડશે કારણ કે ડી બરાબર 2r છે આપણી પાસે અને તમે આની જગ્યાએ ડી લખો તો ડી બાય 2 થાય તો અહીંયા r સ્ક્વેર છે તો ડી સ્ક્વેર બાય 4 થશે એટલે પાઈ ડી સ્ક્વેર થીટા છેદમાં 360 ગુણ્યા 4 થાય બોલો હવે હું લખી દઉં હા એ સૂત્ર જો આનો બીજી રીતે લખો પાઈ r થીટા છેદમાં 180 ગુણ્યા r બાય 2 શું લખ્યું મેં 1/2 LR આ બંને વૃત્તાંશના ક્ષેત્રફળના સૂત્રો થઈ ગયા જ્યારે તમને વૃત્તાંશની પરિમિતિ આપેલી હશે ત્યારે થીટા નહીં આપેલો હોય હું શું બોલું છું સમજાઈશ તમને જ્યારે તમને વૃત્તાંશની પરિમિતિ આપેલી હોય ત્યારે તમને થીટા આપેલો હોતો નથી ત્યારે વૃત્તાંશની પરિમિતિ અને ત્રિજ્યા ઉપરથી તમારે ચાપની લંબાઈ શોધવાની અને ચાપની લંબાઈ શોધીને 1/2 LR નો ઉપયોગ કરવાનો છે કારણ કે ચાપની પરિમિતિ અરે વૃત્તાંશની પરિમિતિ બરાબર ચાપની લંબાઈ વત્તા 2r ચાપની વૃત્તાંશની પરિમિતિ બરાબર ચાપની લંબાઈ વત્તા OA વત્તા R વત્તા R અને અહીંયા તમને વૃત્તાંશની પરિમિતિ આપેલી હોય તો ત્રિજ્યાને 2 વડે ગુણી બાદ કરી દો તો તમને શું મળી જશે એ ચાપની લંબાઈનો સીધો ઉપયોગ આમાં કરી દેવાનો LR માં આવો એક દાખલો હશે સમજી ગયા એટલે આ રીતે સૂત્રો અત્યારે 4 જ સૂત્રો જોયા હવે વૃત્તાંશ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુરુ વૃત્તાંશનું શોધવું હોય તો તમે આ તરબૂચનો ભાગ ચાખી લીધો તમને ગમી ગયું બરોબર એટલે તમે થોડો ખાઈને પછી નાખી દેવાનો પછી દુકાન વાળો વેપારી તમે જે ટુકડો કાપી લીધેલો છે એને તમારે લઈ જાવ તરબૂચ તમને આપી દેશે હવે બાકી જે આખું તરબૂચ રહ્યું એ ગુરુ વૃત્તાંશ છે મારી વાત સમજાય તો હા ના સમજાય તો આ દોરેલો જ છે આ ગુરુ વૃત્તાંશ જે તમને ઘરે લઈ જવા માટે આપી દીધું સમજી ગયા આ ભાગ તમે ચાખ્યો ને એટલે તમે પાછો થોડો મૂકવાનો તમે ખાઈ જવાના કારણ કે તમે આમે છો જવાના છોકરાને શું હોય ખાઈ લે કારણ કે ગમે ગળ્યું લાગ્યું ઠંડુ હોય તો કોઈ રહેવા દે તો પછી અને ઉનાળાનો સમય
હમણાં શિયાળામાં બરાબર ઠંડીમાં પીએ કોઈ અડે જ ના. ટાંટિયા તૂટી ગયા ને તો લાકડા બાંધી નાય. દુકાળ હાથે કરીને આવજો તો લેસન. બોલો થઈ ગયો. હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવાનું? હા બોલો. ખુશી, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું લખવાનું? વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ભાગ બાદ કરી દેવાનો. એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. સમજાઈ ગયો? ચલો સૂત્ર થઈ ગયા. ચાપની લંબાઈ, ખૂણા કેટલા આવશે? શરત એક બીજું. હવે આપણો પ્રશ્ન એવો હોય છે બેટા કે ઘણી વખતે તમે જ્યારે રકમ વાંચશો ત્યારે વર્તુળની અંદર ત્રિજ્યા ને બધું આપી દીધું, પણ કેટલીક વસ્તુ એવી છે કે જેમાં ગાડીનો ઉપયોગ થયેલો હશે, ઘડિયાળનો ઉપયોગ થાય છે, બળદનો ઉપયોગ થાય છે, ખેતરનો ઉપયોગ થાય છે. આપણે જે રૂમમાં બેઠા છે એ રૂમના દરેક ખૂણા કાટખૂણા છે, બરાબર છે? તો કાટખૂણામાં ખીલો ઠોકીને 10 મીટરની ત્રિજ્યાવાળા ભાગમાં કે 10 મીટરમાં બળદને ચરવા માટે મૂકવામાં આવે છે બાને, તો કેટલા ભાગનું ઘાસ ચરશે? તો એનું જે દોરડાની લંબાઈ છે તમારી વૃત્તાંશની ત્રિજ્યા થઈ જશે. અને તમને ખબર પડી જવી છે કે ખેતર લંબચોરસ છે કે ચોરસ છે તો એના ખૂણાનું માપ 90 થશે. એટલે તમારી પાસે 90 પણ આવી ગયું. સીધું આ સૂત્રનો ઉપયોગ કરી નાખવાનો જવાબ આવી જશે. સમજી ગયા? આ એક વસ્તુ. બીજી વાત, ઘડિયાળની વાત કરવામાં આવે કે ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ 10.5 સેન્ટીમીટર છે. કેટલી છે? 10.5 સેન્ટીમીટર ઘડિયાળની લંબાઈ છે. સેમી માં મિનિટ કાંટો 10 મિનિટ ખસે. કેટલી મિનિટ ખસે? તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધી અને વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો તમે શું કરો? તો પહેલા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની, મિનિટ કાંટો એક આખું ચક્કર મારે તો કેટલી મિનિટ થાય? 60 મિનિટે કેટલા અંશનો ખૂણો થાય? તો હું કેટલી મિનિટ બોલ્યો તમારી સામે? 10 મિનિટે કેટલો ખૂણો થાય? સૂત્ર લગાવી દેવાનો. 60 એ 360 તો 10 એ કેટલા? 60 અંશનો ખૂણો આવશે. આ તમને કહ્યું. ક્રમિક બે અંક વચ્ચેનો ખૂણો 5 મિનિટના ક્રમિક બે અંક વચ્ચેનો ખૂણો 30 અંશનો છે. આટલું યાદ રાખો, બીજું નહીં આવડે ચાલશે. પણ ઘણી વખત એવું પૂછાશે કે મિનિટ કાંટો 3 પર હોય છે અને થોડાક સમય પછી 6 પર પહોંચી જાય છે, તો આ સમય દરમિયાન મિનિટ કાંટા એ ઘડિયાળમાં આતરેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. આ સમય મિનિટ કાંટો 3 ઉપર છે. ભાઈ જ્યારે હું બોલું છું ત્યારે તમારી વચ્ચે ડિસ્ટર્બ, મેં પહેલા તમને ના આપે ઊભા છે વિદ્યાર્થીઓ, હલવાતા જો, હાથ બાંધી દે. અને એક મિનિટ કાંટાની લંબાઈ આટલી જ છે માની લો, અને 6 ઉપર પહોંચે છે, ત્યાં તે સમય દરમિયાન મિનિટ કાંટા દ્વારા આવૃત સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો શું કરવાનું? પહેલા તમારે લઘુ વૃત્તાંશ શોધો, પણ શરત પહેલા ખૂણો નહીં શોધવો પડે. 2 પરથી તમારો મિનિટ કાંટો 2 ઉપર છે અને 6 ઉપર પહોંચે છે, તો કેટલા અંશનો ખૂણો થાય પહેલા તો નક્કી કરવું પડે. પહેલા ખૂણો શોધો. ચલો ખૂણો કહો મને. પોતાની જાત પાછળ નહીં જોવાનું કોઈ. સારું, ગુરુ પણ ખૂણાનું માપ બોલો. ખૂણો કેટલા અંશનો છે? કેટલા ના આવડે એટલે આંગળી કરો. બહેનોમાં કેમ હેતુ એ તમે મને લાગે 7 દિવસ એટલે મને એવું લાગે કે હેતુ ને કઈ આવડતું નથી એવું માનવાનું. બોલો બેટા. વૃત્તાંશના દાખલા છે ને ખૂણો ફિક્સ જોઈએ. મેં પહેલા શું કીધું? 2 ક્રમિક અંક વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય? 30. તો 2 થી 6 પર એટલે 3, 4, 5 અને 6 કેટલા અંક થયા? 4 અંક. બગડાને નહીં લેવાનો, બગડા પછી કયો અંક આવે? તો 3, 4, 5, 6 4 અંક થયા. તો 4 ગુણ્યા 3 6 તારી 12 120 અંશનો ખૂણો થાય.
અને એને મિનિટ કાંટાની જે લંબાઈ છે એને તમારે વૃત્તાંશની ત્રિજ્યા સમજી લેવાની છે. પછી પાય સ્ક્વેર થીટાનું સૂત્ર મૂકી દેવાનું. પાયની કિંમત ના આપે તો 22/7 નો ઉપયોગ કરી નાખો. થઈ જાય કે ના થઈ? આમાં 22/7 નો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો. તે કે એક ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ 10.5 સેન્ટીમીટર. જો મિનિટ કાંટો 2 પરથી આગળ વધીને 6 અંક પર પહોંચે છે તો આ દરમિયાન મિનિટ કાંટા દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બસ આ મારી રકમ છે. આનું નામ રકમ, આનું નામ દાખલો. ફટાફટ ગણાઈ જાય. કેટલા અંશનો ખૂણો બોલ્યા બેટા? બરાબર. ચલો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા બરાબર ગુણ્યા બસ. હવે આનું સાદુરૂપ આપીને જવાબ ગણી કાઢો. એ તમારો આન્સર. આ શું જતું રહ્યો? 12 તારી 36 થઈ જાય. હા કે ના? તો બસો 3 તો 35 7 પંચા 2 પંચા 2 તો 7 પંચા 7 7 બસ. હવે 10 કો રહેવા દો, કારણ કે હું ઉડાડા જઈશ તો પછી મારા પંચો નીચે આવશે. પકડો. હવે કમ્પ્લીટ ઉડી ગયું. જરા ચેક કરી લેજો. ભૂલ હોય સુધાર દેજો. અરે આ સાથે તો અહીંયા ઉડી ગયો તો 7 પંચા 35. બસ 11 ગુણ્યા છેદમાં 105 ગુણ્યા 11 1005 50 વત્તા 105 1050 આવશે. પછી 105 55 115.5 cm સ્ક્વેર આવી ગયો. આટલી વાર દાખલો કરતા વાર કરીએ. બરાબર. હવે ગુરુ વૃત્તાંશ નું કીધું હોય તો ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ વર્તુળનો માઇનસ લઘુ વૃત્તાંશ નો. આ ગમે તેવા અક્ષર આવે હું બોલું છું, તમારે સાંભળવાનું છે. પછી પેલું શું લખ્યું પેલું શું લખ્યું ના કહેતા. પછી બધું લખવાનો ટાઈમ બધું તમારું મારું બધાને બગડશે. આ શું લખ્યું? હા, આ શું લખ્યું? આ શેનું ચિહ્ન છે? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લખવાનું સીધો જવાબ ઠપકાર દેવાનો અહીંયા.